why I am so jealous, why envy become my nature. મને કેમ બીજાની ઈર્ષા થાય? હું ઈર્ષામાં કેમ સળગી રહ્યો છું? શા માટે સળગવું જોઈએ? હું નથી બની શકતો જે બીજા લોકો બની ગયા છે, એ કારણ છે? મારાથી સહન નથી થતું? મારા સિવાયના લોકો ખૂબ આગળ જતા રહ્યા, ખૂબ ધનવાન થઈ ગયા, ખૂબ આવડતવાળા છે, ખૂબ પ્રતિષ્ઠા ભેગી કરી લીધી, બહુ જ શક્તિશાળી છે, એટલી બધી સિદ્ધિઓના શિખર પર બેસી ગયા, દુનિયામાં એમનું જય જયકાર થાય છે. આ બધું મારાથી સહન નથી થતું. કોઈની પ્રતિષ્ઠા, કોઈની સત્તા, કોઈની સમૃદ્ધિ, સંપત્તિ, આ બધું મારાથી સહન નથી થતું. એટલે મને નથી ગમતા લોકો, એટલે હું એ લોકોની ઈર્ષા કરું છું. હું વિકસી નથી શકતો. એ મારો ગુનો છે, એ અપરાધ છે, મારી અણઆવડત છે. એ લોકો વિકસી ગયા, સુંદર થઈ ગયા, અદ્ભુત બની ગયા, એ એમનો ગુનો નથી, એમની શ્રેષ્ઠતા છે. મારે શ્રેષ્ઠ બનવાનું ચૂકી જવાયું, મારામાં આવડત ના આવી, હું એ બધું શીખી ન શક્યો, એ લોકો જ્યાં છે ત્યાં હું પહોંચી ન શક્યો. એટલે હું ઈર્ષા કરું છું. એટલા માટે મને એ લોકો નથી ગમતા? નહીં, આ બરોબર નથી. મારે માત્ર અને માત્ર એ લોકો તરફની મારી દ્રષ્ટિ હટાવી દેવાની છે. માત્ર મારે મારી તરફ જોવાનું છે. મારી જિંદગી ડગલે ને પગલે આગળ કેવી રીતે જાય, કેવી રીતે સુંદર બનતી જાય, કેવી રીતે મને ગમતી થઈ જાય, બસ મારે આટલું જ કરવાનું છે. લોકો શું કરે છે, ક્યાં પહોંચી ગયા, કેવા છે, કેમ છે, આ જોવાનું કામ મારું નથી. અને જો હું આ કરું છું તો હું અપરાધ ઈશ્વરનો કરું છું. એક દુર્ગુણ વિકસાઈ અને મારું વ્યક્તિત્વ બિલકુલ કાદવ જેવું કરી કાઢું છું. મને એમાંથી બહાર નીકળવું છે.